તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. આવા જીવતા નો આવડે તો આંટો થી એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું તો જીવે એવું નથી. તોય તમને કહું, તમે જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને કે પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવું દાસી જીવન રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે. મારા નાથ માણા બનાવ્યા, તું જો મને અમને ન મળતો બાપુ અમારો, અને એક જ અવતાર એવો છે. 84 લાખ યોની છે ને, માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન ન કરીએ. કૂતરા કાગડા ભેંસો ભૂંડડા કોઈ ભજન નથી કરીએ. ભજન કરવા માટેનો તમે જો મહાપુરુષો કહે છે 5 તત્વ માણસ આપ્યા, બીજા કોઈ જીવને 5 તત્વ નથી. 5 તત્વ હું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને ભજન કર. ભેંસું હોય ને આપણે, આપણું ઢોરું હોય ને બાપુ, એ આપણી ડેલી આવે, બીજાને ડેલી આપણું ઢોર નથી જતું. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એને હાન છે, ભાન નથી. તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. તમને બધી ભાન આપી છે, તમે ઊંધા હેલા જાઓ. નથી લાગતું? આમ પારેવું એના માળે સાંજે 5 વાગે તો પક્ષી એના માળે વીવું જાય, એને ખબર પડે. અને આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને, આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને, તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે. પણ કોઈના કુટુંબ નથી. કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે બધી. તમે જો એક ચકલી હોય કે પારેવું હોય, એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, પછી એનો ટાઈમ થાય ઈંડાને સીવે, પછી બચ્ચું થાય, એ બહારથી ચણ લાવીને આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને, એમ બાપુ ચણ લાવીને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ને, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ કાગડા ને કૂતરા ને ભૂંડડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હાડું છે ને, અમારી હાવું છે ને, કોઈ કુટુંબ ના કોઈ લફરા છે, કોર્ટમાં જવું છે ને, વકીલ પાસે જવું છે ને, સન્માન ન કર્યું, પ્રોગ્રામમાં જવું છે ને, લગ્ન કરવા છે ને, છોકરો પરણાવો ને, ધાબુ ભરવું ને, વાડી લેવી, ટ્રેક્ટર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. હા જે આમ તમે જુઓ તો કૂતરા આપણે વાળું કરી નીકળે બજારમાં ઘસઘસાટ હોતા, આપણે એમ મજો આપણે જેવું જેવું આ બધું આમને જોવે, ખાવાનું પીવાનું ટાઈટ તડકો બધું, પણ હોતા ઘસઘસાટ. માણા હેઠો જ નથી બેસતો, બોલો રાત નથી. આપણે એમ થાય મજો કૂતરાને સારું છે, નથી લાગતું? આપણે શાંતિ નથી. શાંતિ જો મળી જાય તો આપણે બાપુ કાંઈ કોઈની માથે વજન તો છે જ નહીં, લઈને ફરે ને કે આપણે માના ઉદરમાં હોય ને, માએ બધી તૈયારી કરી રાખી, ઘોડિયા ખોયા ગોદડા બધું માન ખબર જ હોય કે મને ભગવાન સંતાન આપશે, બધી તૈયારી કરેલી જ હોય. જવાનું હોય તે દી તૈયારી હોય, લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી છેલ્લી બે તૈયારી છે તો વટલી 21,600 શ્વાસા બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો સાચું ચા છે? અરે અમારે હમણાં 2-4 પ્રોગ્રામ દિવાળી પછી આવ્યા હતા, એટલે 5મ સુધી તો બાપુ એટલો બધો ભક્તિનો રાફડો ફાટેલો. રાતે હું મારો દીકરો ગાડી આગળ મેં હાસવજો હો, આ રાતના જો એકાદા હડબેઠે આવ્યા ને તો મેં કીધું આપણને 200-300 માં કોક ઉપાડી જાય. તમે જુઓ તો હે મારી અંબે આમ જાય તો કે જય ગિરનારી. ઘરે મા બાપ રોટલા વગરના તરફડિયા મારે. અરે શું ભક્તિ, કાંઈ નક્કી નથી થતું. મને એમ થાય કે આટલી બધી ભક્તિ છે તો આ બધું કેમ અટકતું કેમ નથી, આ બગાડ કેમ નથી અટકતું? કોઈ બાપુ ખોટા આડંબર ખોટા હાવ આંટા મારવાનો કોઈ મતલબ નથી. નારાયણ, મારો કહેવાનો અર્થ કે તમને મને સમય મળ્યો છે, મોકો મળ્યો છે. મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે. હશે કદાચ કોઈક જીવ્યું હોય કહો તો મારા પગ ઝાલવા છે. આપણે ભાડ્યું નથી, બધા કહે છે, એટલે બધું આમ જ હાલે છે. આ નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? હવે અમુક ઓલા વિજ્ઞાન વાળા ઉપર જાય કે ઉપર તો કે હવા જ નથી, તો પછી ઇન્દ્રની અપસરાયું એ બધી ચમ જીવતી છે? હવા નો હોય તો કેવી રીતે ઉડાઈ જીવે?
અને આપણે અહીંયા શું સ્વર્ગમાં જઈને કામ છે? અહીંયા હવા જ નથી તો મરી ન જાય તો અહીંયા કઈ ઘટે છે? અરે બાબુ આય કરતા આય હારું છે. 22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કાંઈ વાતમાં છે એની કાંઈ. એ આપણી જ એક ધરતી એવી છે. રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા. આથી દુનિયા બાપુ ક્યાંય આથી હારી છે નહીં.